ફાઇનલી ગાઈસ મમ્મી ને તો જઈ રહ્યો છું મમ્માના ઘેર ને મમ્મી પૈસા તો લાવ કાલ તો હોય તો વળી લઈ લઉં મને ના હું કરવા પાડું તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ તો ગાઈસ તમારા બધા મિત્રોનું મારા રાકેશ ઠાકોર વ્લોગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે તો ગાઈસ વાગી ગયા છે 9 વ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે સવારમાં તમે બધા મિત્રો ઠીક હશો હું પણ ઠીક છું તો ગાઈસ અત્યારે સવારમાં મમ્મી અને પપ્પા બંને મામાના ઘરે જઈ રહ્યા છે કારણ કે કોઈક બીમાર છે એટલા માટે મમ્મી પપ્પાને ખબર લેવા માટે જઈ રહ્યા છે તો ગાઈસ આજે હું ઘેર છું શેદાજી અને પ્રકાશ બે જણા જશે અમદાવાદ તો ગાઈસ એમને કંઈક કામ હતું બંનેને એટલે એ બંને જણા અમદાવાદ જશે અને હું ઘરે છું એકલો બા અને હું બે જ ઘરે છીએ આજે બા ખેતરમાં જો ગાઈસ હું પણ આવું ખેતરમાં છું ચાર લેવા માટે કારણ કે આજે મમ્મી પપ્પાને ઘરે નથી એટલા માટે ચાર મારા વાટવાની છે અને એક પોટલો બા લાવશે અને બે પોટલો હું કરે તો કંઈ મમ્મી પપ્પાને આવું જઈશ મામાના ઘરે અને ગાડી તો આવી જ જશે તો મમ્મી પપ્પાને જશે તો ચલો મમ્મી પપ્પા એના પહાણ જવું હું લઈને ફાઇનલી ગાઈસ મમ્મીને તો જઈ રહ્યો છું મમ્માના ઘેર ને મમ્મી પૈસા તો લાવ કાલ તો હોય તો વળી લઈ લઉં મને ના હું કરવા પાડું હું લાવવાનું લાગતી હું તો લાવી લે 100 રૂપિયા લ્યા છે એટલા ચાલે એટલા તો શું ચાલે 100 રૂપિયા 100 રૂપિયા ચાલતા થોડા વધારે હોય ને તો ચાલે તો ગાઈસ મમ્મી અને પપ્પા બે જણા જઈ રહ્યા છે ગાડી તો આવી છે તો મમ્મી અને પપ્પા બે જણા જઈ છે અમારા ઘેર મમ્મીને તો હેડે છે પપ્પાને બે પપ્પા તો ત્યાં જતા રહેશે અને મમ્મી આવું જાય છે શેરીથી ફાઇનલી ગાઈસ અમે બાંધ બે ઘરે છીએ તો ગાઈસ પૌવા બનાવ્યા છે સરસ મજાના અને ખાટી ખાટી છાશ છે તો ગાઈસ ચલો ગ્લાસ લઈ લઈએ અને ગ્લાસમાં છાશ લઈ લઈએ છાશ ને પૌવા ખાઈએ આ તો બાંધ બે જ ઘેર છીએ મમ્મી પપ્પાની મામાના ઘરે શેદાજી પ્રકાશ બે કંઈક એવાનું ડોક્યુમેન્ટનું કામ હતી લઈ ગયા તો ચલો તો ફાઇનલી ગાઈસ આપણે ગાય તો ધોઈ નાખી છે કારણ કે મમ્મીને તો છે ને ગાય હજી આવ્યો નહીં અને ગાય તો મુએ ધોઈ નાખી છે અને બા તો એકણ શું કરું જોઈએ આપણે બાપા હાંચીએ તો ગાઈસ બા તો એકણ ચાર બધું છે બા બધી હા તો ગાઈસ બા ચાર બધું છે કારણ કે મમ્મીને હજી આવ્યો નહીં નહીં બા ખબર ના પડે આટલી કલ આવી જવું પડે તાણ પછી મોડું થાય છે એટલે ગાય તો બે તો કૂદી જાય છે ગાય તો જાણે હું તાણ ગાય તો હું જાણે ધોઈ નાખી પણ બે કુંદો તો ગાય બા બે દોવું છે ખરો પણ બા ખેંચી શકતો નહીં બા કોઈ એટલે બા એ નહીં દોઈને કે બા દોવું તો શું પેલા બા જ દોતો નહીં બા પેલા બા તે ના દોતો તો એ ગાય બા દોતો ને બા પેલા બા તો ચાર બધું છે અને મમ્મીને હજી આવ્યા નહીં શાણા આવશે તે મોડું થઈ ગયું ખબર પડતી નહીં હોવાની તાણ નહીં બા તો ગાય રકન છે ને બા આ દૂધી માટે શું કરી છે વૈકણ કે કોના ઉપર આમ તો પત્રો ઉપર આતી કે એટલે પત્રો ઉપર સળવું પડતું એટલે પત્રો ફૂટી જાય એટલે નહીં તો ગાય બા આવું ચાર બધું છે અને મમ્મીને તો હજી આવ્યા નહીં અને ગાય તો જાણે હું ધોઈ દીધી છે પણ ભેંસ દોવાની બાકી છે તો મમ્મી મને ફોન કરી દઈએ આવું મમ્મીને આવતો જ હશે ચલો તો ફાઇનલી ગાઈસ આજે આપણે રોપવાનો છે રીંગણ અને મરચો નહીં બા લઈ લે હાથમાં તો ગાઈસ આજે છે ને રીંગણ અને મરચો સોંપવાનો છે નહીં બા ચોથી લાયા હતા માઢી તો ગાઈસ માઢીથી લાયા હતા અને આ ચોપવાનો છે તો હું બાને ખાડા કરી આલું એટલે બા ચોપી દી ચાર તો કર્યા છે કોઈ કરી દો કોઈ કણ કર તો ગાઈસ ચલો હું ખાડા કરી દઉં તો ગાઈસ બા તો રીંગણીઓ સોંપું છું અને હું તો પાછળ પાણી છોટવા માટે આવ્યો છું તો ગાઈસ પાણી પી દઈએ એટલે છે ને કરમાઈ ના દઈ તો ગાઈસ બા સોંપું છે લાઈન સર હોય સોંપી ને બા લાઈન સર સોંપતો જઈશ ને મરચો છે અને તો હું બીજું પાણી ભરતા આવું તો ફાઇનલી ગાઈસ મમ્મીને તો આવી ગયો છે ઓ હેડો કે જલ્દી થાય તો હું ચાંદો નીકળ્યો હતો એટલા માટે તો સવારો ન ગયો હતો આટલું બધું મોડું કરાય હું જ્યો હતો ગાડી લઈને જતો મોડું થાય આટલું બધું શાક લાયા છે બાહુ શાક લાયા મરચો આ રીત કરવું છે કે તારે ભેડા નહીં કરવા આ રીત કરો કાલ ના હોય કાલે કરશું
હા ઓ તો ગાય આ શેક તો જો એવડી છે કમ્પ્લેટ મારા 2 ફોન આવી ને એવડી છે ઓ આ તો એના કરતા છે ને બા તો ગાય આ શેક તો જો ખાલી મારો હાથે પોકાતો નહીં આ એ ગાય જો આવડી છે આવડી શેક છે બા આવડી મોટી છે હા મમ્મી એ મમ્મી આ તો જો શું છે બા આવે છે એ આવડી મોટી શેક સોળીની તો કાંઈ મોટી મોટી શેકો છું અને બા આવું મળવાનું કામકાજ કરો તા બનાવી હેડો ને કહું ખાઓ હા મળવાનું કરો તો ગાઈ વેકન તો મમ્મી તો ભેંસ દોઈને આવી જઈ છે મમ્મી ફટોફટ દૂધ લઈ લે એટલે હું હેડું બરાબર તો ગાઈ ભેંસ દોઈને આવી જઈ છે મમ્મી અને મમ્મી દૂધ લે દૂધ લે એટલે હું જાઉં દૂધ ભરાવવા માટે કારણ કે આ તો મોડું થઈ ગયું છે દૂધ ભરાવાનું કે મમ્મીની જતો મામાના ઘરે અને મામાના ઘરેથી અમાયો ખાવાનું કોઈ નહીં લાય સફરજન તો કોઈ તો સોળી એકલી જ છે તાણ ખબર નહીં બે ખાલે ખાલે આ દૂધ લઈ લે છે દૂધ ભરાવતો જાઉં તો ગાઈઝ મમ્મી દૂધ લઈ લે એટલે હું દૂધ ભરાવવા માટે જાઉં લાવ પૈસા હાલવા કોઈ તો ફાઇનલી ગાઈઝ મમ્મી તો બેસી છે રોટલા કરવા માટે નહીં મમ્મી તો ગાઈઝ મમ્મી રોટલા કરે છે અને પેલી સાઈડ શાક મૂક્યું છે ચોળીનું બનાવ્યું સળ્યું કે નહીં સળ્યું હજી નહીં સળ્યું તો ગાઈઝ મમ્મીએ શાક અને રોટલા 2 હંગાથી લીધું નહીં મમ્મી છેલ્લા વાગે પકડ મમ્મી મમ્મા નીકળ છેલ્લા વાગે 10 વાગે કે 11 વાગે પકડ શેમ એટલો બધો મોડો છે 9 વાગે જણો હેડો તો મેઘ આવતો છે હા તારું હોય તો મારા પપ્પાએ ફોન કર્યો કે મેં આવે મેં જ નહીં આવતો કળા તે જઈને દર્શન કરી બધો જ હતો લાઈન તો નહીં વેગ એક શેમ કાં તો રવિવાર નતો એટલે હા મમ્મી તો હમણાં નતા જ વળી કેટલો વાર થયો કેટલો બધો વાર તો કશું દુકાને નથી તો કશું નતું તાન ન અમે જઈ આખી ગાડી લઈને ગયો આખી ગાડી લઈ ગયો દર્શન કરવા મળ્યો મમ્મી અસલ દર્શન કર્યો રીમ તો બધા ફર્યો ને એકોળા મેં એક્યો એકોળા મેં એકી એકોળામાં એક એકોળામાં એક્યો તાર હું આવ્યો હોત સારું હતું હું એ ઘેર બે રહ્યો આવ્યો હોત સારું હતું સુંદરી ઓલા આવી છે તે બાઈક ને બધીએ નાખી એ પેલો ભાઈ કે ઈકન લઈ દો કે બુન કે મારે કેવાય નાખી દઈએ કે બધી બધા ભેગી ઢગલો થઈ કે બાઈક બધી દેજો નહીં કે તો આ સાધન કે હોય ને તો કે લઈને બધા તું લાવી બધી હતી લાઈન બધા તો કઈ મમ્મીને લાવ્યા છું ચુંદડી સધીમાની ને મમ્મી તો કઈ બહુ એ ફરવા લાયક સ્થળ છે પાછું સરસ મજાનું મંદિર છે મજાનું તું જવું તો બધે ફોટા બોટા કેટલા પાડ્યા છે મારા પાડ્યા મસ્ત મંદિર છે પણ એક તો કઈ મમ્મીને તો જઈને આવ્યા કળાએ જઈ આવ્યા ને મમાની એ જઈ આવ્યા તો કઈ જે મંદિર ને એ થી આગળ મારા મમાનું ઘર છે એક વિસનગરથી 10-15 કિલોમીટર આગળ અને સેવું રોણી સેવી થઈ છે લીલી સમ એ તો મમ્મી પેલા એ તો હુકી હતી કે કઈ જેલો આવડો થઈડો હતો ખેતીમાં ને એટલેથી ખેતીમાં આવ્યો કે એ રોડનો થયો લીલો છો મોટા પાટનો પાટ થયા આમ તો જેવી થઈ આમ તો જબ્બર આખા મંદિરમાં સોયો એ રોણ જ હાલે છે તો કઈ મમ્મીને તો જઈને આવ્યા ને મમ્મી હાલ રોટલા બનાવે છે શાક બનાવે છે અને મમ્મી હવે ચુંદડી બધી દી છે તો કઈ અંધારું પડતું હોય પણ અરે લાલ ચુંદડી રે ફાઇનલી ગાઈ જોરદાર મેં આવી ગયો થોડી વાર એટલે જબરજસ્ત આવી ગયો નહીં મમ્મી થોડી વાર તો જબરજસ્ત ના આવ્યો તો કઈ મમ્મી તો હજી રોટલા બનાવતો હોય તો મેં તો પોણી કહી નાખી ધમાકેદાર એન્ટ્રી મારી દીધી મેં નહીં મમ્મી